શ્રાવણ માસ છે એટલે શંકર અને પાર્વતીજીની હટ કે મારે મયરમાં જવું પણ ન હોય તો મયરમાં એમ નામ જવાય નહીં. મયર એટલે ખબર છે કે પિયર એમ, પણ કે પિયરમાં થોડાક તેડા હોય જવા માટેના. એ તો દીકરીના માટે તો એના પિતાનું ઘર હંમેશા ખુલ્લું જ હોય છે, તો મારે જવું છે એમ. પણ એને શંકર ભગવાન વારંવાર મનાવ્યા છતાંય માનતા નથી, કારણ કે એક સ્ત્રી હઠ છે. સ્ત્રી હઠ ઉપર આવી જાય તો પછી એ હઠ છોડે નહીં. જાવું એટલે જાવું, પછી કાંઈ પણ એનું પરિણામ આવે. શિવજી એની આગળ હારી જાય અને એ જાય છે, પણ કોઈ ગીત કે ભજન કે લોકગીત રજૂ થતું હોય ને તો એની પાછળના કોઈ ભાવ હોય, પછી એ સુખનો હોય કે દુઃખનો હોય, એક લાગણી એની સાથે જોડાયેલી હોય. જેમ લોકગીત છે તો લોકોના ભાવ એમાં રજૂ થયેલા હોય, સુખના હોય કે દુઃખના હોય. એમ એ માણસનો પોતાનો ભાવ રજૂ કરે. હવે શંકર ભગવાનના જે ભક્તો છે એણે પાર્વતીજી જે મયર જાય અને શિવજી સાથે જે ભેદભાવ રાખવામાં આવે એને એના ભક્તોએ ગાયું કે સખી સોમવારે સપનું આવ્યું, સખી સોમવારે સપનું આવ્યું, રાણી પાર્વતી મૈયર જાય રંગ રસિયા, સોમવારે સપનું આવ્યું, રાણી પાર્વતી મૈયર જાય રંગ રસિયા, સોમવારે સપનું આવ્યું, મારા શિવજીને ઉતારા ઓરડા, મારા શિવજીને ઉતારા ઓરડા, રાણી પાર્વતીને મેળીના મોલ રંગ રસિયા, સોમવારે સપનું આવ્યું, સખી સોમવારે સપનું આવ્યું, રાણી પાર્વતી મૈયર જાય રંગ રસિયા, સોમવારે સપનું આવ્યું, મારા શિવજીને નાવણ કુંડિયું, રાણી પાર્વતીને નદીઓના નીર રંગ રસિયા, સોમવારે સપનું આવ્યું. અસ્તુ. હવે વટાર નથી જાવ નહીં તો